હેલો એન્ડ વેલકમ બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આપણે અગાઉના લેક્ચરોમાં કન્વોલ્યુશન જોઈ ગયા છીએ. એ કન્વોલ્યુશન આપણે કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ માટે જોતા હતા. આજના લેક્ચરથી આપણે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ માટે કન્વોલ્યુશન કઈ રીતના મેળવવું એ જોવાનું સ્ટાર્ટ કરશું. સૌથી પહેલો જે પોઈન્ટ આપણે જોવાના છે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલના કન્વોલ્યુશનમાં એ છે લિનિયર કન્વોલ્યુશન ઓફ ડિસ્ક્રીટ સિગ્નલ. તો આપણે આગળ જોઈએ કે આ કન્વોલ્યુશન કઈ રીતના થઈ શકે છે. કમ્પેર ટુ કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ, ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલનું જે કન્વોલ્યુશન કરવાનું છે એ ખૂબ જ ઇઝી છે. જો તમને મેથડ ખબર પડી જશે તો 100% તમને એક્ઝામમાં ખૂબ જ ઇઝી વેથી તમે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલનું કન્વોલ્યુશન કરી શકો છો. તો લિનિયર કન્વોલ્યુશન જે આપણે મેળવવાનું છે એની રકમ જોઈ લે તો સૌથી પહેલાં તમને રકમ આપેલી છે જેમાં બે સિગ્નલ આપેલા છે. એક્સ ઓફ એન એટલે કે ઇનપુટ સિગ્નલ. તમને ખ્યાલ જ છે કે એક્સ ઓફ ટી હોય તો કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ હોય અને એક્સ ઓફ એન હોય ત્યારે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ હોય છે. તો અહીં આપણે એક્સ ઓફ એન આપેલ છે જેથી આપણે ખ્યાલ આવશે કે આ છે એ ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ છે. તો ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલમાં તમને સેમ્પલ્સ આપેલા હોય, જ્યારે કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલમાં તમને ફંક્શન આપેલું હોય, સિગ્નલનું ફંક્શન આપેલું હોય, એના ઇક્વેશન આપેલા હોય, જ્યારે આમાં ડાયરેક્ટ તમને સેમ્પલ આપેલા હોય છે. તો 4 સેમ્પલ છે અને ચારે 4 સેમ્પલની વેલ્યુ છે એ 1, 2, 3, 4 છે ઇનપુટ સિગ્નલ માટે. એચ ઓફ એન એટલે કે ઇમ્પલ્સ રિસ્પોન્સ પણ તમને આપેલો છે, એના પણ 4 સેમ્પલ આપેલા છે 1, 1, -1 એન્ડ 1. બીજી વસ્તુ, અહીંયા જે તમને એરો ઇન્ડિકેટ કર્યા છે એ એરો શું છે? તો આ એરો એવું દર્શાવે છે કે ઓરિજિન ઓફ સિગ્નલ કઈ જગ્યાએ છે. તો એક્સ ઓફ એન માટે ઓરિજિન છે એ 2 એમ્પ્લિટ્યૂડ ઉપર છે, જ્યારે એચ ઓફ એનનું ઓરિજિન છે એ -1 એમ્પ્લિટ્યૂડ પાસે છે. એટલે કે તમે આવું કહી શકો કે જો એક્સ ઓફ એન તમારે ડ્રો કરવું હોય તો 0 એ કેટલી વેલ્યુ છે તો કે 2 વેલ્યુ થશે. એની આગળની જે વેલ્યુ 1 છે એ કેટલા એ છે તો કે -1 એ થશે. ત્યારબાદ એની પછીની ઓરિજિનથી પછીની જે વેલ્યુ 3 છે એ +1 આગળ થશે અને +2 આગળ 4 વેલ્યુ થશે. એટલે તમે જોઈ શકો 1, 2, 3 એન્ડ 4. તો આ એક્સ ઓફ એન છે કઈ રીતના મળ્યો તો કે આ સેમ્પલ આપણને આપ્યું હતું, આ સેમ્પલ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ઓરિજિન જે છે એની આગળ વેલ્યુ છે 2, એના પહેલાંની જે વેલ્યુ 1 છે એ ઓરિજિન પહેલાંની છે એટલા માટે -1 એ 1 વેલ્યુ આપેલી છે. ત્યારબાદ 3 જે વેલ્યુ આપેલી છે એ +1 આગળ આપેલી છે અને 4 વેલ્યુ આપેલી છે +2 આગળ આપેલી છે. તો આ વાત થઈ આપણે એક્સ ઓફ એનની. આ જ રીતના આપણે એચ ઓફ એન મેળવવું હોય તો એચ ઓફ એન તમને જે આપેલું છે એને આધારે આપણે ફાઇન્ડ કરીએ એચ ઓફ એન. તો એચ ઓફ એન વેલ્યુ ઓરિજિન આગળ કેટલી છે -1, તો આપણે નીચેની સાઈડ -1 લખશું. ત્યારબાદ એની પહેલાં જે -1 છે એની આગળ 1 વેલ્યુ છે, -2 છે ત્યાં પણ 1 વેલ્યુ છે અને ઓરિજિનથી આગળ એટલે કે +1 આગળ પણ 1 વેલ્યુ છે. તો આ એચ ઓફ એન થશે. જોકે આપણે આ મેથડમાં કોઈ ફિગર ડ્રો કરવાની જરૂર પડતી નથી, પરંતુ તમને સમજાઈ જાય એટલા માટે મેં આ ફિગર ડ્રો કરી છે કે તમને રકમમાં શું કહેવા માગે છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો. આ એરો શું ઇન્ડિકેટ કરે છે? એરો એવું ઇન્ડિકેટ કરે છે કે ઓરિજિન આગળ આપેલા સિગ્નલની વેલ્યુ કેટલી છે. એટલે આપણને ઓરિજિન આગળ એક વખત ખબર પડી જાય વેલ્યુ, ત્યારબાદ આપણને બધા સેમ્પલ કયા ટાઈમે છે અથવા તો કયા સેમ્પલ માટે છે, કઈ સેમ્પલ વેલ્યુ માટે આપેલી વેલ્યુ છે એ આપણને ખ્યાલ આવી જશે. ઓકે, તો આગળ વધીએ આપણે. તો આપણે શું કરવાનું છે? ફાઇન્ડ લિનિયર કન્વોલ્યુશન ઓફ અબોવ સિગ્નલ. એક્સ ઓફ એન અને એચ ઓફ એન આપેલા છે તો આપણને ખ્યાલ છે કે કન્વોલ્યુશનનું ઇક્વેશન છે y ઓફ n ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ એન કન્વોલ્યુશન ઓફ
એચ ઓફ એન. જો એક્સ ઓફ એન અને એચ ઓફ એનનું કન્વોલ્યુશન કરશું તો આપણને આઉટપુટ સિગ્નલ વાય ઓફ એન મળશે. તો હવે આ વાય ઓફ એન જે મળે છે એમાં કેટલા સેમ્પલ છે એ સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરવું પડશે. તો એ સેમ્પલ ફાઇન્ડ કરવા માટેનું આપણી પાસે ઇક્વેશન છે ટોટલ સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ એન માઇનસ 1, જ્યાં એમ છે એ એક્સ ઓફ એનના નંબર ઓફ સેમ્પલ છે, જ્યારે એન છે એ એચ ઓફ એનના નંબર ઓફ સેમ્પલ છે. તો એક્સ ઓફ એનમાં કેટલા નંબર ઓફ સેમ્પલ આપેલા છે? તો કે 4. તો એક્સ ઓફ એનના 4 થશે. એચ ઓફ એનમાં કેટલા સેમ્પલ્સ આપેલા છે? તો કે 4. તો એના પણ સેમ્પલ કેટલા થશે? 4. તો આપણા ઇક્વેશનમાં પુટ કરી દેશું એટલે 4 વત્તા 4 એમાંથી 1 માઇનસ કરશું એટલે 8માંથી 1 જાય એટલે 7 સેમ્પલ હશે. એ કેના હશે? તો કે વાય ઓફ એન જે આપણને મળશે એમાં ટોટલ કેટલા સેમ્પલ હશે? તો કે 7 સેમ્પલ હશે. તો આ પહેલું સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં આપણે સિમ્પલી એમ પ્લસ એન માઇનસ 1 ઇક્વેશનને આધારે નંબર ઓફ ટોટલ સેમ્પલ આપણે ફાઇન્ડ કરી લઈશું, જ્યાં નંબર ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇનપુટ સિગ્નલ સેમ્પલ, એન ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ ઓફ એચ ઓફ એન. ઓકે, તો આ ઇક્વેશનના આધારે આપણને પહેલો સ્ટેપ ખ્યાલ આવી ગયું છે અને એનો આન્સર મળી ગયો છે આપણને 7, જે શું છે? વાય ઓફ એન એટલે કે આઉટપુટ જે મળશે એમાં ટોટલ 7 નંબર ઓફ સેમ્પલ હશે. તો હવે આપણે સૌથી પહેલાં એક વર્ટિકલ લાઇન ડ્રો કરશું, ત્યારબાદ આ રીતના એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. હોરિઝોન્ટલ લાઇનની ઉપર એટલે કે આ જગ્યાએ આપણે ઇનપુટ વેલ્યુ પુટ કરશું. ઇનપુટ વેલ્યુ કઈ કઈ છે? તો કે 1 2 3 4. તો આ 1 2 3 4 આપણે ઉપરની સાઈડ રાખીએ છીએ. હોરિઝોન્ટલી આપણે 1 2 3 4 થોડી સ્પેસ રાખીને લખી નાખશું. ત્યારબાદનું સ્ટેપ છે વર્ટિકલી આપણે શું રાખશું? તો કે જે એચ ઓફ એન આપણી પાસે છે એ આપણે વર્ટિકલી રાખશું. થોડી સ્પેસ રાખી વર્ટિકલી આપણે 1 1 માઇનસ 1 અને 1 આ રીતના થઈ જાય. પછી આપણે દરેક જે સેમ્પલ છે એને એચ ઓફ એનને મલ્ટીપ્લાય કરશું એક્સ ઓફ એનના સેમ્પલ સાથે. એટલે સૌથી પહેલાં 1ને આ ચારેય સેમ્પલ સાથે મલ્ટીપ્લાય કરશું, એનો કંઈક આન્સર આવશે. આ 1ને મલ્ટીપ્લાય કરશું, -1ને મલ્ટીપ્લાય કરશું અને 1ને મલ્ટીપ્લાય કરશું. તો સૌથી પહેલાં 1ને મલ્ટીપ્લાય કરશું એટલે શું આન્સર આવશે? 1 2 3 4. તો એ પણ એ રીતના આપણે લખી નાખશું એક રોમાં થોડી સ્પેસ રાખીને. ત્યારબાદ બીજી રોમાં ફરીથી 1ને મલ્ટીપ્લાય કરવાનું છે એટલે 1 2 3 4 જ આન્સર આવવાનો છે. રો નંબર 3માં -1ને આપણે મલ્ટીપ્લાય કરશું એટલે -1ને 1 સાથે મલ્ટીપ્લાય કરશું એટલે -1 થશે. 2 સાથે મલ્ટીપ્લાય કરશું એટલે -2, 3 સાથે -1 મલ્ટીપ્લાય કરશું એટલે -3 અને 4 સાથે -1 મલ્ટીપ્લાય કરશું એટલે -4 મળશે. ત્યારબાદ લાસ્ટ સેમ્પલ જે 1 છે, 1ને ફરીથી એક્સ ઓફ એનના સેમ્પલ સાથે મલ્ટીપ્લાય કરશું એટલે 1 2 3 4 આન્સર આવી જશે. તો આ રીતના તમારે ટોટલ 4 સેમ્પલ એક્સ ઓફ એનના અને 4 સેમ્પલ એચ ઓફ એનના હોવાથી આપણી પાસે 4 રો મળેલી છે. બરાબર, આ રીતના આપણને 4 રો મળી જાય પછી આપણે ડાયાગોનલી એક લાઇન ડ્રો કરવાની છે. તો સૌથી પહેલાં એક પાસે આપણે ડાયાગોનલ લાઇન ડ્રો કરશું એટલે આમાં એક જ મેમ્બર આવશે. એના પછી ડાયાગોનલ મેમ્બરમાં લાઇન ડ્રો કરશું એટલે 1 2 આવશે. ત્યારબાદ ડાયાગોનલી કરશું, લાઇન ડ્રો કરશું એટલે -1 2 3 આવશે. ત્યારબાદ ડ્રો કરશું એટલે 1 -2 3 અને 4 આવશે. ત્યારબાદ ડાયાગોનલ ડ્રો કરશું એટલે 2 -3 અને 4 આવશે. ત્યારબાદ ડાયાગોનલ ડ્રો કરશું એટલે 3 અને -4 આવશે. હવે તમે જોઈ શકો છો કે આપણે રો વાઇઝ ડેટા લઈ લીધા પછી આપણે ડાયાગોનલ ડ્રો કર્યો છે. તમે જોઈ શકો છો અહીંયા ડાયાગોનલ. આ રીતના ડાયાગોનલ ડ્રો કરીને આપણને ફાઇનલ આન્સર મળી જશે. હવે તમને ક્વેશ્ચન થશે કઈ રીતના આમાં ફાઇનલ આન્સર મળ્યો? તો જે ડાયાગોનલમાં જેટલી વેલ્યુ આવતી હોય એને એડ કરી દો. એ તમારું એક સેમ્પલ થશે. ધારો કે
આનો આન્સર આવી રીતના આવી જશે. તો સૌથી પહેલાં આપણે પહેલા ડાયાગોનલમાં જોઈ શકો છો એક જ મેમ્બર છે એટલે એની સાથે કોઈ પણ વેલ્યુ એડ નથી થતી, એટલે પહેલું સેમ્પલ આવી જશે 1. ત્યારબાદ અલ્પવિરામ કરીને બીજું સેમ્પલ મેળવવાનું છે. તો અહીંયા 1 અને 2 છે તો એનું એડ કરશો એટલે 1 + 2 એટલે 3 થશે, એટલે સેકન્ડ સેમ્પલ આવી ગયો 3. ત્યારબાદ ત્રીજા ડાયાગોનલમાં તમે જોઈ શકો -1 + 2 કરશું એટલે +1 થશે, +1 + 3 કરશું એટલે +4 આન્સર આવશે. તો આ ત્રીજો મેમ્બર મળી ગયો છે. ત્યારબાદના ડાયાગોનલમાં 1 - 2 કરશું, એડિશન કરશું એટલે -1 આવશે, -1 + 3 એટલે 2 આવશે, 2 + 4 કરશું એટલે 6 આન્સર આવશે. તો આ આપણને ચોથો મેમ્બર મળી ગયો છે. ત્યારબાદના ડાયાગોનલમાં 2 - 3 અને 4 છે તો 2 માંથી 3 બાદ કરશું એટલે -1 આવશે, -1 + 4 કરશું એટલે +3 આન્સર આવશે. ત્યારબાદના ડાયાગોનલમાં 3 - 4 ને એડ કરશું એટલે -1 આન્સર આવશે. અને લાસ્ટમાં જે 4 વેલ્યુ છે એ એકલી છે એટલા માટે આપણે 4 લખી નાખશું. તો આ રીતના આપણને આન્સર મળ્યો છે 1, 3, 4, 6, 3, -1 અને 4. જો તમે નંબર ઓફ સેમ્પલ ફાઇન્ડ કરશો તો તમને ખબર પડશે કે ટોટલ 7 નંબર ઓફ સેમ્પલ છે, એટલે આપણો આપેલો આન્સર છે એ સાચો છે, આપણી જે પ્રોસિજર છે એ કમ્પ્લીટ છે. પણ એક ક્વેશ્ચન તમને હજી થશે કે સાહેબે અહીંયા જે એરો ડ્રો કર્યો છે એ કેમ 6 આગળ જ ડ્રો કર્યો છે? તો એના માટેનો આન્સર છે એ આપણે જોઈએ પ્રોસિજર કઈ રીતના છે. તો એક્સોફેનમાં તમને એક્સોફેન અને એચોફેન તો રકમમાં આપેલું જ છે ને રકમમાં એરો પણ દર્શાવેલો હશે, બરાબર. તો અહીંયા તમે એરો જે રાખેલો છે એક્સોફેનમાં એની પહેલાં એક વેલ્યુ છે, ચાલો આપણે એક લખી લઈએ ભાઈ એક્સોફેન સિગ્નલ છે એમાં જે એરો દર્શાવેલ છે એની પહેલાં એક વેલ્યુ છે. ત્યારબાદ એચોફેનમાં જે એરો દર્શાવેલ છે એની પહેલાં ટોટલ 2 વેલ્યુ છે. તો અહીંયા આપણે લખી નાખીએ એચોફેનમાં એરા પહેલાં 2 વેલ્યુ છે, આ બંનેનું એડિશન કરી નાખો એટલે 2 + 1 એટલે 3 થશે. તો એચોફેનમાં 3 વેરિયેબલ છોડી દો અને ત્યારબાદ જે ચોથો વેરિયેબલ કયો છે તો કે 6 છે, તો ત્યાં આગળ આપણે એરો લખી નાખશું, ડ્રો કરી નાખશું. તો આ રીતના આપણને ફાઇનલ આન્સર મળે છે એચોફેન એ કંઈક આ રીતના મળે છે 1, 3, 4, 6, 3, -1 અને 4, અને એરો છે એ કેની આગળ છે તો કે 6 આગળ. ખાસ યાદ રાખજો મિત્રો કે એરો ડ્રો કરવાનું ભૂલાય નહીં. આન્સર તો તમને મળી જશે પણ ખાસ જે મહત્ત્વ છે એ એરોનું છે. એરો દર્શાવે છે કે ઓરિજિને કેટલી વેલ્યુ છે. તો જો તમારે તો આ રીતના આપણે લિનિયર કન્વોલ્યુશન મેળવેલું છે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ માટે. આગળની મેથડમાં આપણે નવી એક મેથડ લઈ આવશું ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ માટે. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.